નારાયણ, જય દસનામ, હર હર મહાદેવ બધાને મારા। પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે માં ભગવતી પાર્વતી દેવી ઉમિયા છે તે ભગવાન ભોળાનાથને કૈલાસમાં પત્ર લખે છે। તો કેવા પત્રમાં શબ્દો લખ્યા છે તે સાંભળો। પાર્વતીએ કૈલાસે કાગળ લખાવ્યા રે, પાર્વતીએ કૈલાસે કાગળ લખાવ્યા રે, મહાદેવજીને તપોભૂમિથી તેડાવ્યા રે, મહાદેવજીને તપોભૂમિથી તેડાવ્યા રે, સ્વામી રૂડો આવ્યો છે શ્રાવણ માસ રે, સ્વામી રૂડો આવ્યો છે શ્રાવણ માસ રે, શિવ તમારી સેવાની છે અભિલાષ રે, શિવ તમારી સેવાની છે અભિલાષ રે, ત્રિપુરારી તપ છોડીને ઘરે આવો રે, ત્રિપુરારી તપ છોડીને ઘરે આવો રે, લખાવે છે અર્ધાંગના યુદ્ધગારો રે, લખાવે છે અર્ધાંગના યુદ્ધગારો રે, પત્ર વાંચી થાજો તરત તૈયાર રે, પત્ર વાંચી થાજો તરત તૈયાર રે, પૂજા વિના ખાલી જશે સોમવાર રે, પૂજા વિના ખાલી જશે સોમવાર રે, છાબ ભરેલા સુકાય છે બીલી પત્રો રે, છાબ ભરેલા સુકાય છે બીલી પત્રો રે, જલ્દી આવો દાસી તાણા શિર છત્ર રે, જલ્દી આવો દાસી તાણા શિર છત્ર રે, અંતકરણથી કરવો છે અભિષેક રે, અંતકરણથી કરવો છે અભિષેક રે, અમને વ્રત લીધા છે અને કરે અમને વ્રત લીધા છે અને કરે, જોઈ રહું છું રાહ ઓ ભોળાનાથ રે, જોઈ રહ્યું છું રાહ ઓ ભોળાનાથ રે, દર્શન દઈને પૂરજો મનડાની આસ રે, દર્શન દઈને પૂરજો મનડાની આસ રે, પાર્વતીએ કાગળિયા લખાવ્યા રે, પાર્વતીએ કૈલાસે કાગળ લખાવ્યા રે, મહાદેવજીને તપોભૂમિથી તેડાવ્યા રે, સ્વામી રૂડો આવ્યો છે શ્રાવણ માસ રે, સ્વામી રૂડો આવ્યો છે શ્રાવણ માસ રે। ઓમ નમઃ શિવાય, ઓમ હર હર મહાદેવ।